રાધે રાધે દોસ્તો। 13 જુલાઈથી કુંભ રાશિમાં બની રહ્યો છે મોટો ગ્રહણ યોગ। આ 4 રાશિઓને સાવધાન રહેવું પડશે। સૌથી પહેલાં તો તમે તમારી કઈ રાશિ છે એ અમને કોમેન્ટની અંદર જરૂરથી બતાવજો। જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોનું ગોચર અને તેમની ગતિ બધી રાશિના લોકોના જીવન પર ઊંડી અસર કરે છે। ક્યારેક ગ્રહોની ખાસ સ્થિતિ શુભ યોગ બનાવે છે, જ્યારે કેટલીક પરિસ્થિતિઓ ગ્રહણ યોગ જેવા અશુભ યોગ બનાવી શકે છે। હવે 13 જુલાઈથી કુંભ રાશિમાં એક એવો ખતરનાક ગ્રહણ યોગ બનવા જઈ રહ્યો છે, જેની અસર કેટલીક રાશિઓ માટે ખાસ પડકારજનક હોઈ શકે છે। આ સમય દરમિયાન કેટલીક રાશિઓને ખૂબ કાળજી રાખવાની જરૂર રહેશે। વૃષભ રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે। કુંભ રાશિમાં ચંદ્રનું ગોચર વૃષભ રાશિના લોકો માટે પડકારજનક બની શકે છે। આ સમય તમારા કૌટુંબિક વાતાવરણમાં થોડી અશાંતિ લાવી શકે છે, ખાસ કરીને તમારી માતા અથવા ઘરની વૃદ્ધ મહિલા સાથે સંબંધિત ચિંતાઓ ઊભી થઈ શકે છે। તમારી લાગણીઓ ઝડપથી બદલાઈ શકે છે, જેના કારણે તમને બેચેન અનુભવી શકો છો। તમે નાની નાની બાબતોમાં પણ ચીડાઈ શકો છો। તમે માનસિક થાક પણ અનુભવી શકો છો, જેના કારણે તમને કામ કરવાનું મન થશે નહીં। મિથુન રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે। મિથુન રાશિના લોકોએ આ સમયે વાતચીત અને મુસાફરીમાં ખાસ કાળજી રાખવી જોઈએ, કારણ કે તમારા શબ્દો ગેરસમજ થઈ શકે છે, જે સંબંધોમાં ખટાશ લાવી શકે છે। કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બની શકે છે, અને આ સમય દરમિયાન લેવામાં આવેલ નિર્ણયો ઉતાવળા લાગી શકે છે। નાણાકીય પરિસ્થિતિ પણ થોડી અસ્થિર છે, તેથી હાલમાં રોકાણ અથવા મોટા ખર્ચાઓ ટાળો। સિંહ રાશિના લોકોએ ટીકાનો સામનો કરવો પડી શકે છે। આ ગ્રહણને કારણે સિંહ રાશિના લોકોના આત્મવિશ્વાસ અને વ્યવસાયિક બાબતો પર અસર પડી શકે છે। તમે સામાન્ય કરતાં ઓછા આત્મવિશ્વાસ અનુભવી શકો છો, અને તમારી નેતૃત્વ કુશળતા નબળી પડી શકે છે। તમારી મહેનતનું સંપૂર્ણ ફળ ન મળવાથી નિરાશા થઈ શકે છે। ઉપરાંત બોસ અથવા વરિષ્ઠ લોકો સાથેના સંબંધોમાં તણાવ આવી શકે છે। તમને તમારી સામાજિક પ્રતિષ્ઠામાં મુશ્કેલી અથવા ટીકાનો સામનો કરવો પડી શકે છે। તુલા રાશિના લોકોને માનસિક સમસ્યાઓ થઈ શકે છે। તુલા રાશિના લોકોને આ યોગ બનાવવાના અશુભ પરિણામો પણ મળી શકે છે। આ રાશિના લોકોને માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। તમારા જીવનમાં ગેરસમજણો આવી શકે છે, તેથી વધુ વિચારવાનું ટાળો। તમે વધુ ભાવનાશીલ પણ બની શકો છો। આ સમય દરમિયાન તમારે કોઈ પણ વિષય પર નિર્ણય લેવાનું ટાળવું જોઈએ। તમારે ક્યાંક બહાર જવાની જરૂર છે, જેથી તમારી માનસિક શાંતિ જળવાઈ રહે। કુંડળીમાં ગ્રહણ યોગ શું હોય છે? કુંડળીમાં રાહુ સૂર્યની સાથે હાજર હોય ત્યારે ગ્રહણ યોગ પણ બને છે। જે લોકોની કુંડળીમાં આ ગ્રહણ યોગ હોય છે, તેઓ કોઈ પણ વિષય વિશે ગંભીરતાથી વિચાર્યા વિના કામ કરવાનું શરૂ કરે છે, જેના કારણે તેમને નુકસાન સહન કરવું પડે છે। આવા લોકો લાંબા સમય સુધી વિષયો યાદ રાખી શકતા નથી। પિતા તરફથી મળતા સુખ અને સહયોગમાં ઘટાડો થાય છે। બે લગ્નનો યોગ ક્યારે બને છે? જ્યારે પણ 7મા ભાવમાં આ ઘરનો સ્વામી શનિ, રાહુ, કેતુ અથવા મંગળ જેવા પાપી ગ્રહો અથવા અસ્ત ગ્રહો જેવા અશુભ ગ્રહોથી પ્રભાવિત થાય છે, ત્યારે 6, 8મા ભાવનો પ્રભાવ 7મા ભાવ પર વધુ પડે છે, અને 7મા ભાવનો સ્વામી બે લગ્નનો યોગ બનાવે છે। પાપી અને અશુભ ગ્રહોનો પ્રભાવ દાંપત્ય જીવનને તોડી નાખે છે।